નમસ્કાર, જય માતાજી, જય દ્વારકાધીશ. જણાવતા ખૂબ દુઃખ થાય. ધંધુકામાં ગઈકાલે બે રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલા પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, અને આ પરિવાર જે છે એને ન્યાય આપે. રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે, તો તમારા દુઃખમાં પણ ભેગા છે. ભરવાડ સમાજ જ્યારે પણ હાકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે. ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે. ત્યારે દ્વારકાધીશને પ્રાર્થના કરી જે પરિવાર ઉપર દુઃખ પડ્યું છે એને મજબૂત બનાવે, એને આ દુઃખનો સામનો કરવાની ક્ષમતા અને શક્તિ આપે, કાયદો અને વ્યવસ્થા સાથે એને ન્યાય આપે, એવી આપણી બધાની માંગ છે. અને હિન્દુ વિરોધી જે માનસિકતા ધરાવે છે આને વહેલી તકે જો ડામવામાં નહીં આવે તો આજ આ ભરવાડ સમાજ, કાલ કોઈ બીજો સમાજ, કાલ કોઈ ત્રીજો સમાજ, આ બધા હિન્દુ ઉપર જ્યારે આવા ઘા થાય છે ત્યારે આ પાંચમી ઘટના છે હું જાણું છું ત્યાં સુધી. અને જ્યાં જરૂર પડે ત્યાં હૃદયથી, તન, મન અને ધનથી ભરવાડ સમાજ સાથે છીએ. જય સિયારામ, જય દ્વારકાધીશ.